પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને દરિયામાં કરંટ હોવા છતાં લોકો જીવના જોખમે ફરતા જોવા મળ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા તંત્રે સૂચના પણ આપી છે, તો કોસ્ટગાર્ડ તેમજ નેવી અને એજન્સીઓ એલર્ટ મોડ પર છે। તમામ લોકોને સૂચના પણ આપવામાં આવી છે, તેમ છતાં સહેલાણીઓ પોરબંદરના દરિયે ફરતા નજરે પડ્યા છે, તો કોસ્ટગાર્ડ, નેવી સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। પોરબંદરમાં મધરાતથી વરસાદ શરૂ છે ત્યારે દરિયામાં પણ બીજી તરફ કરંટ જોવા મળ્યો છે। દરિયાની વાત કરવામાં આવે તો પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, મોજા ઊંચા ઉછળી રહ્યા છે। બીજી તરફ દરિયામાં કરંટ હોવા છતાં જીવના જોખમે લોકો સેલ્ફી અને નાહવા માટે આવતા હોવા દ્રશ્યો સામે કેમેરામાં કેદ થયા છે। બીજી તરફ માછીમારોને દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે। તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે વાતાવરણમાં પલટો છે એટલે દરિયામાં બોટ લઈને કોઈને જવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે। બીજી તરફ નેવી અને કોસ્ટગાર્ડની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાય છે કે કોઈ વધારે વરસાદ આવે કે કંઈ આફત આવે તો તેની ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે। જે દરિયામાં કરંટ છે તો વહેલી સવારથી જ જોવા મળ્યો છે અને મધરાતથી પોરબંદરમાં મોટાભાગના ગામડાઓમાં પણ બરાબરમાં વરસાદ જોવા મળ્યો છે। તેમજ પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો પોરબંદર જિલ્લામાં બગોદર, મોજવાડા તેમજ અલગ અલગ ગામોમાં વરસાદ છે। બીજી તરફ રાણાઓ, કુચાણામાં પણ છૂટો છવાયો વરસાદ છે। અહીં પોરબંદરમાં વહેલી સવારથી જે વરસાદ છે તેની આંકડાકીય વાત કરવામાં આવે તો 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે ચડ્યું છે અને ખાસ કરીને દરિયો છે તે દરિયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જે દરિયો ગાંડો દૂર બન્યો છે પણ લોકો અહીં પોતાની બેદરકારી દાખવતા તેવા પણ દ્રશ્યો છે। જ્યારે દરિયામાં ફરતું દ્વારા જાહેરનામું પ્રસ્તુત કરવામાં આવે છે તો અહીં કોઈ નાવા અથવા ફોટા પાડવા જવું નહીં, પણ અહીં આજે જે દરિયામાં કરંટ છે પણ અમુક લોકો જે છે તે દરિયામાં નાતા અને ફોટા સેલ્ફી લેતા નજરે ચડ્યા છે। કેમેરામેન વિવેક ઠકરાર સાથે સિદ્ધાર્થ બુદ્ધે